સરકારી અધિકારીઓએ કેન્દ્ર સરકારની આંખમાં એવી ધૂળ નાખી કે એક ગામ બનાવી દીધું, પણ એ ગામ કેવું માત્ર કાગળ ઉપર એક ગામ બનાવી દીધું અને એ ગામમાં વિકાસ કરવાનો છે એમ કરીને કેન્દ્ર સરકારની પાસેથી 45 લાખ રૂપિયા પડાવી દીધા। નમસ્કાર। ગુજરાતમાં છેલ્લા 2 વર્ષની અંદર એટલું બધું નકલી છે કે હવે તો એમ સાંભળીને એમ થાય કે હવે વધારાનું નકલી શું આવશે। નકલી અધિકારી, નકલી કચેરી, નકલી ટોલ નાકું, કસ્ટમ અધિકારી, નકલી DRI અધિકારી, કઈ જાતનું નકલી મળે છે। નકલી ઘીનું કારખાનું। હવે આ માત્ર ગુજરાતમાં જ બને છે એવું નથી, પંજાબમાં પણ એક નકલી વાત મળી છે અને એ સાંભળીને તમે ચોંકી જશો કે આ ભ્રષ્ટ અધિકારીઓ પૈસા પડાવવા માટે, પૈસા ગજવે ગાળવા માટે કેવા કારસા રચે છે, કેવા કાવતરા રચે છે, એ સાંભળીને તમે ચોંકી જશો। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી આપણે જોઈએ તો નકલી કસ્ટમ અધિકારી, નકલી ડેપ્યુટી કલેક્ટર, નકલી CBI અધિકારી, નકલી IPS, હમણાં થોડા સમય પહેલાં કચ્છમાંથી નકલી ED અધિકારી પકડાયા, નકલી CID, નકલી ગૃહ મંત્રાલયના અધિકારી, અને પેલો તમને કિરણ પટેલનું તો ખબર જ છે કે PMO અધિકારી તરીકે નકલી બનીને જમ્મુ કાશ્મીરમાં વડબી મારી આવેલો, નકલી CMO અધિકારી, નકલી કચેરી, સરકારી કચેરી, નકલી ટોલ નાકા, અને રાજકોટની અંદર થોડા સમય પહેલાં આખું એક નકલી પનીરનું ફેક્ટરી પણ ઝડપાઈ। તો એટલું બધું નકલી છે અને આવા બધા જે ભેજાબાજ માણસો છે, આ જે ગંદા મગજના માણસો છે, એ આવી રીતના સરકારોને, લોકોને છેતરીને પોતાના ગજવા ભરી રહ્યા છે। પરંતુ હમણાં પંજાબના ફિરોઝપુરથી એક એવો કિસ્સો સામે આવ્યો કે સરકારી અધિકારીઓએ કેન્દ્ર સરકારની આંખમાં એવી ધૂળ નાખી કે એક ગામ બનાવી દીધું, પણ એ ગામ કેવું માત્ર કાગળ ઉપર એક ગામ બનાવી દીધું અને એ ગામમાં વિકાસ કરવાનો છે એમ કરીને કેન્દ્ર સરકારની પાસેથી 45 લાખ રૂપિયા પડાવી દીધા। બહુ બધી નવાઈની વાત છે કે જ્યારે કોઈ એક તમે આયોજન કરો, એક સામાન્ય માણસ કોઈ વસ્તુનું આયોજન કરે કે કેન્દ્ર સરકારની અંદર અરજી કરે તો કેટલી ડિપાર્ટમેન્ટ, કેટલા અધિકારીઓ તમારી પૂછપરછ કરીને તમને એટલા બધા થકવી નાખે કે તમને એમ થાય કે રહેવા દે, આ ધંધો નથી કરવો। અને કેન્દ્ર સરકારમાંથી 45 લાખ રૂપિયા ફાળવી પણ દેવાયા। એટલે આપણને નવાઈ લાગે કે આ અધિકારીઓ જે મંજૂર કરી દેતા એ કશું જોતા બી નહીં હોય કે આ ગામ છે જ નહીં, માત્ર કાગળ ઉપર છે, અને આ ગામના જે વિકાસની વાત કરે છે એવો કાગળ ઉપર છે, તો 45 લાખ રૂપિયા જમા થઈ ગયા। પણ ભ્રષ્ટ અધિકારીઓ હોય ત્યાં બધું જ શક્ય છે। તો 45 લાખ રૂપિયા આ અધિકારીઓ ગજવે ગાળી દીધા અને વાતની ખબર જ નહીં પડતી, કારણ કે 5 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું। આ વાત ત્યારે ખબર પડી કે એક ભાઈએ RTI કરી અને જાણકારી મેળવી ત્યારે ખબર પડી કે આવું તો કોઈ ગામ જ નથી, અને એ ગામનું જે નામ રાખેલું હતું નઈ ગટ્ટી રાજો નામ। હવે પેલા ભાઈએ RTI કરી નઈ ગટ્ટી રાજો નામ વિશે માહિતી મળે તો આવું તો કોઈ ગામ જ કોઈ જગ્યાએ નહીં હતું, માત્ર કાગળ ઉપર હતું અને એના પૈસા બી આવી રીતના વિકાસ કરવાનો છે ગામનો એમ કરીને મેળવી લીધેલા હતા। હવે આ વાત બહાર આવી છે, હવે તપાસ એની સામે નિમાય છે, હવે એ તપાસ થશે, પછી અધિકારી પકડાશે અને પૈસા પાછા મળશે કે નહીં એ પણ એક મોટો સવાલ છે। પરંતુ હવે દેશની અંદર આ લોકોની માનસિકતા એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે લોકોને રાતોરાત અને ખોટી રીતના પૈસા ભેગા કરવા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।